તો યુદ્ધની સ્થિતિને લઈને દેશભરમાં મોક ડ્રીલ યોજાઈ ત્યારે દેશભરના 244 જિલ્લામાં આયોજન કરાયું હતું। ગુજરાતમાં પણ 18 સ્થળે આયોજન કરાયું હતું। મોક ડ્રીલને લઈને મહેસૂલ વિભાગના એસીએસે નિવેદન આપ્યું। ઓપરેશન અભ્યાસ મોક ડ્રીલને નામ અપાયું હતું। 7 અલગ અલગ પ્રકારનો અભ્યાસ કરાયો। ત્યારબાદ સાયરન, બ્લેકઆઉટ, રેસ્ક્યુ સહિતની તાલીમ અપાઈ। આપણે બધી જ તૈયારીઓ માટે તૈયાર છીએ। તમામ કલેક્ટરોના કંટ્રોલ રૂમ 24 કલાક ચાલુ રહેશે। ડિફેન્સ એન્ડ હોમગાર્ડના ડીજી મનોજ અગ્રવાલે નિવેદન આપ્યું। જિલ્લાઓમાં કુલ 7 પ્રકારની અલગ અલગ એક્સરસાઇઝ જે કરવાની હતી અને જિલ્લાઓમાં આ બધી પ્રકારની તમામ પ્રકારની એક્સરસાઇઝીસ કરવામાં આવી છે અલગ અલગ લોકેશન્સમાં। અને એનો જે દાખલો પણ આપણે દિવસ દરમિયાન બતાવ્યું છે। દાખલા તરીકે કોઈ એર રેડ હોય તો એમાં કઈ રીતે સાયરન આપીને શું કરવાનું છે, પછી એ જ રીતે કોઈ બિલ્ડિંગમાં આગ લાગી જાય તો એની કઈ રિએક્શન, પબ્લિકને સાથે રાખીને મીડિયાનું પણ સરસ સહકાર રહ્યું છે। અને એ જ રીતે ખોજ અને બચાવ, શોધખોળ અને બચાવ, સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન્સ। સિમિલરલી કોઈ ઇમારતમાં મૃત્યુ પામે લોકો તો એમનું બચાવ, કેઝ્યુઅલ્ટી એન્ડ ઇવેક્યુએશન ફ્રોમ ડેમેજ બિલ્ડિંગ્સ, અને પછી કોઈ ટેમ્પરરી આરોગ્યની ફેસિલિટી, ટેમ્પરરી હોસ્પિટલ્સ પણ ઊભી કરવાની હોય તો એના માટે શું કરવું જોઈએ। તો આ પ્રકારની અને છેલ્લે જે કોઈ એન્ડેન્જર્ડ એરિયાઝ એટલે અસલામતીના વિસ્તારો હોય તો ત્યાંથી જે આપણે ટ્રેન્ચ કહીએ છીએ કે બંકર્સ કહીએ છીએ ત્યાં સુધી 18 જિલ્લામાં તબક્કાવાર અડધો કલાકના જો બ્લેકઆઉટ કરવામાં આવેલા એમાં ડ્રોન મારફત જે ફીડબેક લેવામાં આવેલા છે એમાં મહત્વંશે બહુ મોટા પાયે સફળતા મળી છે અને તમામ પ્રજાજનોને ઉત્સાહ સાથે એમાં ભાગ લીધા છે। અમે ફરી से કહીએ છીએ માનनीय मुख्यमंत्री श्रीના નેતૃત્વ હેઠળ हमारे गृह राज्य मंत्री श्री हर्षभाई संघवी जीना मार्गदर्शन हेठળ વહીવટીતંત્રમાં મુખ્ય સચિવ શ્રી, અમારા એસીએસ કોમ શ્રી અને બીજા બધા અધિકારી છે એ બધાના માર્ગદર્શન જે મળ્યા છે એમાં જિલ્લાના વહીવટીતંત્રે સંપૂર્ણ રીતે બેસ્ટ ફૂટ ફોરવર્ડ તરીકે કામગીરી કરી છે।